મહાત્મ્યની પણ જે લીલા હોય ને એ જોઈને પણ વૈષ્ણવને તો માધુર્ય જ પ્રગટે, હાલ વધે છે. આજ વૈષ્ણવી ભાવના, વ્રજભક્તોની ભાવનાની વિશેષતા. એટલે સામર્થ્ય જોઈને પ્રભાવ નહીં, સ્વરૂપ જોઈને માધુર્ય. સ્વરૂપ નિષ્ઠા જેમાં છે એ જ પુષ્ટિ ભક્તિ છે. હું મારા પ્રભુને પ્રેમ કરું છું, બસ ત્યાં વાત પૂરી થઈ જાય. એકવાર ઠાકોરજીને રાધાજી પાસે આવીને લલિતાજીએ કહ્યું, રાધા તું એમ માને છે કે ઠાકોરજી તને જ પ્રેમ કરે છે? એને થયું કે રાધાજીને થોડી ઈર્ષા કરાવું, બળાવું, ઠાકોર જોડે ઝઘડાવું, પ્રભુ અને ઠાકોરજીમાં ક્લેશ કરાવું. એટલે આવીને કહેવા લાગે લલિતાજી કે રાધા તું એમ માને છે કે ઠાકોરજી તને જ પ્રેમ કરે? એ તો ચંદ્રાવલીને કરે છે, લલિતાને કરે છે, વિશાખાને કરે છે, મને કરે છે, એ તો બધાને પ્રેમ કરે છે. અને આ સાંભળતાની સાથે રાધાજીના નેત્રો ભરાયા. આ પ્રેમની નિષ્ઠા. લૌકિક પ્રેમ હોય તો તુરંત ક્લેશ થઈ જાય. આ સ્વરૂપ નિષ્ઠા છે કે એનો પ્રેમ અને મારા પ્રત્યે એનો ને એના પ્રત્યે મારો એ અનન્ય. આ માધુર્યનું મહાત્મ્ય. એક તો મહાત્મ્યમાં માધુર્ય હોય છે અને એક માધુર્યમાં મહાત્મ્ય હોય છે. અત્યારે બહુ ચર્ચા નથી કરતા, આપણે તો યાત્રા ઘણી લાંબી છે. પ્રભુને છેક મારે તો ત્યાંથી મથુરા લઈ જવાના છે, મથુરાથી દ્વારિકા, દ્વારકાથી છેક અમરાવતી ત્યાં હરણ કરવા લઈ જઈ સુક્ષ્મણીજીને, અને પાછા છેક માધવપુર મૂકીને પછી જવાનું મારે. તો પ્રભુને કેટલા બધા મારે ડ્રોપ કરવાને ક્યાં ક્યાં સ્ટેશને થઈને પ્રભુને સાથે લઈ જવાની કથાની આ કારમાં. એમાં પ્રભુ બિરાજ્યા છે, સાથે સાથે ત્યાં જશે કથા, ઠાકોરજી પણ જોડે આવે. તો આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, અને ઠાકોરજી બધા જ શરણોમાં બોલાવી લીધા, બધા જ વ્રજવાસી આવ્યા, લાકડી લગાવી, અને એમ તો કે પ્રભુના ભાર ઓછો થાય એટલે લાકડી લગાવી. ઠાકોરજી જ્યાં હાથ લીધો પાછો કેવું, અરે કનૈયા પકડ લે. અને ઠાકોરજીએ 7 પ્રકારના ન્યાશયો જે વ્રજવાસીઓના હતા દૂર કર્યા. અનન્યતા એ ભક્તિની શરત નથી, એ ભક્તિનો સ્વભાવ છે. અનન્યતા એ પ્રેમની શરત ન હોય કે મારા સિવાય કોઈને પ્રેમ નહીં. પ્રેમનો સ્વભાવ નેચર. પ્રેમ છે અનન્યતા સહજમાં, અને જો અનન્યતા નથી તો વિકાર છે. એમ જ પ્રભુની ભક્તિમાં અનન્યતા એ શરત નથી. ઠાકોરજી સિવાય કોઈને નહીં માનવાના, એ શરતો ન હોય. ઠાકોરજીને પ્રેમ કર્યો છે તો એના થઈને તો બતાવ. એનો થઈશ તો બધામાં એના દર્શન તને સહજમાં થશે. અને એ જ બધે દેખાશે તો ક્યારે અન્યાશ્રય થશે? અન્યાશ્રય બીજાને પગે લાગવાથી નથી થતું, બીજામાં બીજાને જોવાથી અન્યાશ્રય. કણકણમાં જયારે વ્યાપેલો હોય તો તને એની જ્યાં શક્તિ છે, મહત્તા તો બધામાં છે. શરત નથી, સ્વભાવ છે. અને આજ તો પ્રેમનું ગૌરવ છે. એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. એકનો થઈને જેની આગળ હાથમાં તુલસી દલ લઈને તું બોલ્યો છે, એ કૃષ્ણ હું તારો છું. પેલા એકવાર એનો થઈને તો બતાવ. બસ તું એનો થઈ જા તો બધા તારા થઈ જશે. જો બધાને પગે લાગવા જશો તો થાકી જશો. 33 કોટી દેવતા છે, પણ પ્રભુને પગે લાગશો ને તો બધા ઘરે આવીને આશીર્વાદ આપી જશે. જેના ઘરમાં ઠાકોરજી વિરાજતા હોય ને એને 33 કોટી દેવતાઓ રોજ આશીર્વાદ આપે. અને હું નથી કહેતો, ગર્ભમાં જયારે દેવકીજીને આવ્યા ઠાકોરજી તો બધા દેવતાઓ આવીને સ્તુતિ કરી. મુખમાં ભોજન નાખીએ તો બધા અંગો પુષ્ટ થઈ જાય. દાળ ભાત લઈને કઈ હાથ પગમાં મસાજ કરવાની જુદી જરૂર ન પડે. મોઢામાં નાખ્યું તો બધે પુષ્ટ થઈ જ જવાના છે. એમ જેને પ્રભુને ભજ્યા ને પ્રસન્ન કર્યા છે ને એના પર બધા જ પ્રસન્ન થવાના. આ તો આપણી લૌકિક બુદ્ધિ હોય ને, આનું કર્યું ને આનું ના કર્યું ને આ રહી ગયા ને હવે આ નારાજ થઈ જશે અને આનું નહીં કર્યું તો આને ખોટું. આ બધું ખોટું લાગવાનું આપણા બધામાં હોય, દેવી દેવતાઓમાં ન હોય. જે ભગવાનને ભજે ને એના પર બધા પ્રસન્ન રહેતા. આપણી લૌકિક બુદ્ધિ હોય ને આપણે બધું વ્યવહારમાં માનીએ કે હું આજે આનું રહી ગયું, સોમવારે આ, મંગળવારે આ, બુધવાર આમ વારે વારે ભગવાન બદલશો ને તો વારો નીકળી જશે. અને હવે તો શું થયું, જે સિરિયલ ટીવી પર હિટ હોય ને એના મંદિરમાં ભીડ વધવા લાગે. હમણાં આ બહુ ચાલે જો શનિદેવનું. એટલે હવે તો કોઈ શાસ્ત્રમાં કોઈ ગ્રહના મંદિરે જવાનું લખ્યું નથી. ભગવાન શાસ્ત્ર જોઈને નક્કી કરાય, ટીવી જોઈને નક્કી ના કરાય.
સુવિધા અને અનુકૂળતા જોઈને નક્કી, મારી તો બાજુમાં આ મંદિર પડે ને એટલે મેં તો આ કંઠી પહેરું, બાજુમાં હોય એમ કંઠી પહેરે, આ રીતે નક્કી કરાય? ભગવાન કઈ રીતે નક્કી, કોનું આરાધન કરવું, કઈ રીતે કરવું, શાસ્ત્રને જોઈએ. કેમ આ ગ્રંથોત્સવ કેમ કરી રહ્યા છે? લોકો પાછા શાસ્ત્ર તરફ, શાસ્ત્રોથી દૂર થયા તો અંધશ્રદ્ધા વધી, શાસ્ત્ર તરફ જઈશું તો સાચી શ્રદ્ધા પ્રગટ થશે સમાજમાં. અને આ જે અંધશ્રદ્ધાઓ દૂર થશે ને તો ભગવાનનો આનંદ માણે. અત્યારે તો ભય લાગે, આ રહી ગયા, પેલા રહી ગયા, આનું રહી ગયું, ડર જ લાગે. અને ઘણાએ તો એટલા ફોટા ભેગા કર્યા હોય ને, જતા જ ટેન્શન લાગે. વાર જોઈને જે આજ કેલેન્ડરમાં કયો વાર છે એટલે પહેલા કોને પગે લાગવું એ વાર કેલેન્ડર જોઈને નક્કી કરે. અરે ગીતા અને ભાગવત જોઈને નક્કી કરો, કેલેન્ડર જોઈને નહીં. એટલે આપણા ભાવની કેવી દુર્દશા આપણે કરી નાખી. બહુ પ્રેશિયસ છે આપણો ભાવ છે ને, આપણી ભક્તિ એ આમ વિખેરી નાખવા માટે. આજે ધન પણ હોય ને તો તમે ઇન્વેસ્ટ કરતા પહેલા 100 વાર વિચારો કે આ ક્યાં લગાવું, તો તમારો ભાવ તો કેટલો કિંમતી છે. એના માટે ક્યારે કંઈક વાંચ્યું કે આ ક્યાં લગાવું, ક્યાં ઇન્વેસ્ટ કરું, ક્યાં વાવું કે જેથી મારો ભાવ ઉગી નીકળે. પૈસા માટે જો આટલું વિચારતા હો, વાંચતા હો ને ચિંતન ને અપડેટ પોતાની જાતને કરતા હો તો તમારી શ્રદ્ધા એ તો તમારા જન્મ મરણનું નક્કી કરનારી છે કે ક્યાં આ જીવની ગતિ થવાની છે. એ તમારી શ્રદ્ધા નક્કી કરે છે. અને શ્રદ્ધા ગમે ત્યાં વિખેરી દેવાની, ગમે ત્યાં લગાવી દેવાની. સહેજ તો વિચાર, સહેજ તો અધ્યયન. મારું ન માનતા, હું એમ નથી કહેતો મારું માનો, હું કહું છું ગીતાજી ને ભાગવતજી વાંચો, જેથી તમને ખબર પડે કે શ્રદ્ધાને કઈ દિશા તરફ લઈ જાય. મારું માનો, મારું તો જરાય માનતા નહીં. જો મારા ઘરના શબ્દો ને મારા ઘરની વાત કરું ને તો બિલકુલ માનતા. હું તમને કહું છું ભાગવતજી ને ગીતાજી નું, એટલે કે ભગવાનનું માનો. ભાગવતજી ને ગીતાજી નું માનવું એટલે ભગવતા પ્રોક્તમ ભાગવતમ સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. ભગવાનનું માનો, જે ભગવાન કહે છે એનું માનો. ક્યારેક તો ભગવાનની વાત સાંભળો, વાંચો, પછી નક્કી કરો કે હવે શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે આરાધન થવું જોઈએ. તો કહેવાનો મારો અર્થ, આટલી કિંમતી વસ્તુ જે શ્રદ્ધા ભગવાને આપી છે ને એને વિખેરી ન નાખો, એને ખતમ ન કરી નાખો, એને સંચય કરી તમારો આત્મકલ્યાણ થાય એના માટે એને ઇન્વેસ્ટ કરજો યોગ્ય જગ્યાએ. તો 7 પ્રકારના અન્યાશયો વ્રજવાસીઓને લાગ્યા હતા. ભગવાને 7 પ્રકારના અન્યાશયો દૂર કરી અનન્યતાનું દાન આપ્યું. અનન્યતા એ પાયો છે ભક્તિ. જેમ એક સ્ત્રીને કેવું ગૌરવ હોય પતિનું, એ રીતે એક ભક્તને પણ ગૌરવ છે ભગવાનના થવા. આમ ઇન્દ્ર હાર્યો, દંડવત કરતા કરતા આવ્યો અને ઘણા ચર્ચાઓ છે. વાચાલમ બાલિશમ શબ્દમ અગ્રમ પંડિત, અપશબ્દો બોલ્યો ઇન્દ્ર ભગવાન આગળ. મહાપ્રભુજી અપશબ્દોને પણ સ્તુતિ રૂપે અર્થઘટનો કરે. વાચાલમ બહુ બોલનારો છે એમ કહે. મહાપ્રભુજી અર્થ કર્યો છે વાચાલમ, વાચા પણ જેને પહોંચી નથી શકતી એવા પ્રભુ આપ છે. ઘણા સુંદર અર્થઘટનો સ્તુતિ કરી છે. ચરણોમાં આવ્યો છે, દંડવત કર્યા છે. પ્રભુએ ક્ષમા આપી, કહ્યું તે પરીક્ષા તો કરી, પણ મારા ભક્તો જે દૂર હતા, અન્યના આશ્રયમાં હતા, એને મારા અનન્યતાનું દાન તારા થકી છે. જો ઘણીવાર ભગવાન પરીક્ષા કરે ને તો આપણા અલ્પાશ્રયો છોડાવી. માણસને ઘણી વસ્તુમાં ભરોસો હોય છે, પણ જ્યારે ઘટના જીવનમાં વિપરીત ઘટે ત્યારે સમજાય કે આશ્રય તો કેવલ હરિનો કરે. આ ઉપયોગ, સાથ, મદદ બધાની લેવાય, પણ આશ્રય તો ઠાકોરજીનો કરે. ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી. અહીંયા ગોવર્ધન યાગની લીલાને વિરામ આપીએ. આગળ રાસ પંચાધ્યાયની કથા આવે છે. 5 અધ્યાયમાં રાસની કથા છે, એટલા માટે એને કહેવાય છે રાસ પંચાધ્યાયી. 5 અધ્યાયમાં 29 થી 33 અધ્યાય ભાગવતજી અનુસાર રાસ પંચાધ્યાયના 5 અધ્યાય કહેવાય. વૈકુંઠ લોક સુધી ભગવાન લઈ ગયા વ્રજ ભક્તોને, ત્યાં સુધીનો અનુભવ કરાવી દીધો, એટલે કે મોક્ષના આનંદ સુધીનો અનુભવ કરાવી દીધો છે. બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી દીધો છે.
અને એટલે સુબોધનીજીમાં મહાપ્રભુજી કારિકા લખે છે, બ્રહ્માનંદ, વિષયાનંદ અને સ્વરૂપાનંદ. આ ત્રણ આનંદ શાસ્ત્રોએ કયા? વિષયાનંદને બધા જ જાણે છે, જે વિષયોનો ઇન્દ્રિયોનો આનંદ છે એ દરેક જીવ ઓળખે છે. એની ઉપર વિષયાનંદની ઉપર કયો છે મોક્ષાનંદ, બ્રહ્માનંદ, મુક્તિનો આનંદ. ત્રીજો એની ઉપર કયો એ સ્વરૂપાનંદ, ભજનાનંદ જેને કહેવાય. બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી દીધો કે આ ગોપીઓ કોઈ સાધારણ થોડી, એ તો વેદની રૂચાઓ છે. જેને ભગવાનની સ્તુતિ કરી પણ ભગવાનના સ્વરૂપનો અનુભવ ન કરી શકી, પ્રભુને વિનંતી કરી કે આપના વિશે બહુ ગાયું પણ આપને ન અનુભવે. આપના સ્વરૂપનો આનંદ અમે વર્ણન તો કરીએ છીએ કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ સર્વાંગ આનંદમય છે એવું ગાઈએ છે. પણ જેમ પેંડો બોલવાથી પેંડાનો સ્વાદ નથી આવતો, એમ આનંદ બોલવાથી આનંદનો સ્વાદ નથી આવતો. અમારે તો એ આનંદને અનુભવવો છે, વર્ણવો જ નથી. ત્યારે પ્રભુએ કહ્યું, જ્યારે પૂર્ણ અવતાર રૂપે ભૂતલ પર કૃષ્ણ સ્વરૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવો. અને એ વેદની રૂચાઓ ગોપીઓ બનીને આવી, એ યુથને કહેવાય શ્રુતિ રૂપા ગોપી. અને દંડકારણ્યમાં ઋષિ મુનિઓએ રામચંદ્રજીના દર્શન કર્યા, મોક્ષ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા છે, છતાંય રામને જોઈને વિશેષ કોઈ આનંદ પામવાની ઈચ્છા જાગી. એમના સ્વરૂપને જોઈ થયું કે પ્રભુ, અમે તો શાસ્ત્રોમાં એમ વાંચ્યું હતું મોક્ષના આનંદની આગળ બીજો કોઈ આનંદ નથી, છતાંય આપને જોઈ હજી બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગી રહી. तब प्रभु ने कहा वो है मेरा भजना स्वरूपानंद. ऋषियों ने कहा तो आप हमको अनुभव कराओ. प्रभु ने कहा अभी तो मर्यादा पुरुषोत्तम के रूप से हूँ, जब पुष्टि पुरुषोत्तम के रूप से आऊंगा तब आप गोपियां बनकर आना. અને એટલા માટે જ રાસમાં પુરુષનો પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ. કારણ કે ગોપી એ કોઈ દેહનું નામ નથી, ગોપી એ ભાવની અવસ્થાનું નામ. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જ્યારે જીવની સમસ્ત ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ પરખ થઈ જાય ત્યારે ગોપી અવસ્થામાં પહોંચે. गोपी प्रेम की ध्वजा जिन गोपाल की वश उर धरी श्याम भुजा. भक्ति की जो सर्वोच्च अवस्था है उस अवस्था का नाम गोपी है और उस अवस्था को पाना है, अनुभव करना. महाप्रभु जी ने इसलिए तो ठाकुर जी पधरा दिए. प्रभु बिराज्या જ એટલા માટે, એટલે તો આપણે ને આપણું સર્વસ્વ ધન નિધિ કહીએ છીએ. કારણ કે સાચું ધન કયું? જે સંકટમાં કામ લાગે, જે સુખ લેવામાં કામ લાગે. તો ના, જા ધન તે ગોકુલ સુખ લઈયત સગડે કાજ સવાર. ધર્મ હી તે પાયો યહ ધન ધર્મ હી. જેના થકી વ્રજનું સુખ મળે એ જ સાચું ધન. અને એ ધન છે આપણા ઠાકોરજી. પ્રભુ બિરાજી, આરોગી, શિંગાર ગ્રહણ કરી, પોડી જાગી, આ બધું જ કરી આપણા ઘરમાં કરે છે શું? આપણને વ્રજવાસીનું સુખ આપે, આપણને વ્રજભક્ત બનવાનો આનંદ આપે. આપણને એમ થાય કે આપણે કટોરી મિશ્રી ધરી અને યાદ રાખી મેં આપ્યું, મેં ધર્યું. અરે તમે ધરી એની કોઈ કિંમત નથી, પણ આટલી નાનકડી કટોરીમાં મિશ્રી આરોગી, ઠાકોરજીએ તમને યશોદાનું સુખ આપ્યું, એ મોટું દાન. આટલી કટોરીમાં દૂધ આરોગી, 7 ઘૂંટ ભર પીજે લાલા, દોરી કો ભય પર પય પરમ રસાલા. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા, 7 અવસ્થા પ્રેમની એનું દાન 7 ઘૂંટ દૂધ પીને ઠાકોરજી આપણને કરે. વસ્તુ લેતા નથી, એ સામગ્રી સ્વીકારી અને ઠાકોરજી કૃપાનું દાન કરે છે, અધિકારનું દાન. જો આપણે વ્યક્તિ છીએ પણ એક વ્યક્તિને વ્રજભક્તનો અધિકાર ઠાકોરજી આપે, એવા અંગીકાર કરી. આપણા હાથે જગાઈ, આપણા હાથે પોડી, આપણા હાથે આરોગી, આપણા હાથે સ્નાન કરાવી,
અરે આ તો અધિકાર યશોદાજીનો છે, આ તો ગોપીઓનો છે, આ તો આનો છે. કૃષ્ણ લીલામાં આપણે જોઈએ તો આ તો અધિકાર આપણો નથી, પણ છતાંય આપણને એ લાભ આપી ઠાકોરજી આપણો અધિકાર સંપાદન કરી રહ્યા. તો આ મોક્ષના આનંદમાંથી કાઢી રસાનામ સમૂહો રાસ, જેમાં પરમાત્મા પોતાના સ્વરૂપનો પૂર્ણાનંદનો અનુભવ આ અલ્પાનંદ જીવને કરાવી દે, એ પ્રક્રિયાનું નામ રાસ. અને એટલા માટે આજ સુધીના જેટલા સંતો, મહાત્મા, વિચારકો, લેખકો થયા, એ બધાએ આ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કરી. આ કોઈ સ્ત્રી પુરુષનો ગરબો નથી. નૃત્ય તો એક અભિવ્યક્તિની પ્રક્રિયા છે. આનંદ અભિવ્યક્તિનો પ્રકાર છે.